હવે ઈ તો તમારે બધું આવું પ્રોબ્લેમ છે ભાઈ. હા ઈ તમારી ઘરવાળી કઈક 8 લાખ રૂપિયા માંગે છે. હા રંજનબેન ને શું નામ છે? હા રજની. રજનીબેન. હા. હા અને તમારા સસરાએ આવું કહે છે, તમે કયો એમ કરી. તમે ન્યા રહેતા હતા ને? લ્યો બોલો, રજનીબેન 8 લાખ રૂપિયામાં છૂટાછેડા કરવાની માંગણી કરી. મિત્રો આજે સુરેશભાઈ રાઠોડ જે છે તેમની પાસે રજનીબેને 8 લાખ રૂપિયાની માંગણી કરી કે તારે છૂટાછેડા જોતા હોય તો તારે 8 લાખ રૂપિયા દેવા પડશે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે મિત્રો, તો આખું તમે સાંભળો. હા, અવાજ તમારો વ્યો જતો. હા એ બોલો, તમારું આખું નામ શું કીધું? રાઠોડ સુરેશ ભીમાભાઈ. હા, આપણે જગામાં તમે આવ્યા હતા ઈ. હા હા, એમાં તો આપણે હામા વાળા ફોન તો કર્યા બધાને. હા હવે ઈ તો તમારે બધું આવું પ્રોબ્લેમ છે ભાઈ. હા ઈ તમારી ઘરવાળી કઈક 8 લાખ રૂપિયા માંગે છે. હા રંજનબેન ને શું નામ છે? હા રજની. રજનીબેન. હા. હા અને તમારા સસરાએ આવું કહે છે, તમે કયો એમ કરી. તમે ન્યા રહેતા હતા ને એની હારે? અમદાવાદ એમના મકાનમાં ભાડે રહેતો હતો. એમના મકાનમાં આવી વાત તો થઈ ગઈ. હા ઈ તમારી પાસે ભાડું લેતા હતા? હા હવે ઈ બાઈ ને આવું નથી ને એને છે ને ભાઈ હા પૈસા નું કહે છે. એ માંગે એટલે આપડી પાસે હોવા જોઈએ ને. ઈ વાત સાચી છે, પણ હવે એમાં એવું છે કે ઈ અત્યારે ઈ છોકરી ખુદ એના મોઢેથી 8 લાખ રૂપિયા કહે છે, પછી તમારા સસરા શું નામ? વીરાભાઈ? હા હીરાભાઈ? હા હીરાભાઈ બથવાર. મૂળ તો શીતળિયાના છે ને ઈ? હા હા એટલે 8 લાખ રૂપિયા ઈ એનું બધું એવું છે. પછી તમારા કાકાજી સસરા થાય મોહનભાઈ, હા એમની હારે વાત થઈ હતી. હા હા એટલે હવે તમારે આવું છે, આટલા રૂપિયા કહે, બોલો શું કરવું છે? એમ તો સમાજમાં મેં કાગળ કર્યું હતું. હા 1.5 લાખમાં એમને ફરી જાય. પેલા 1.5 લાખ રૂપિયા દેવાના, મકાન જમીનમાં બધે ભાગ આપવાનો. જો કે તમે અહીંયા હતા ને, આપણે તમારી રૂબરૂમાં જ ફોન કર્યો હતો. હા હા એટલે વાત ઈ છે કે ઈ બાબતમાં અત્યારે પછી તમારા કાકાજી સસરા છે એની હારે મેં વાત કરી, તમારી ઘરવાળી હારે વાત કરી, હા ઈ બધા હારે વાત થઈ. પણ હવે એને રૂપિયા જ લેવા છે, એને કઈ ઘર બાંધવાથી મતલબ નથી. એ તો પ્રોબ્લેમ છે. હા, એટલે એવું કહે છે. એટલે હવે તમારી જિંદગીમાં તમારો સિસોડો કાઢ નાખે એવી મેટર છે. હા એ તો બરાબર. કેમ કે એને ઘર બાંધવું નથી, એને પૈસા જોઈશે. લ્યો, આપડે પહોંચી વળ્યું એટલા દઈએ કે ડબલ માંગે કેમ પૂગવું? હા, ઈ પણ તો તમારા રૂબરૂમાં મેં જયારે ઓલા તમારા જે કાકાજી સસરા થાય ને એને મેં 3 લાખ તો કીધા, ભાઈ 3 લાખ સુધી છૂટું થતું હોય કરાવી દે, એવું તો મેં વાત કરી ભાઈ. હા હા હા, પણ હવે એને 10 લાખ ને 8 લાખ ને એમ કહે છે. હમ હા, એટલે ઈ તો લાખો રૂપિયાની વહીવટ છે. એટલે ઈ ઘર બાંધવાથી મતલબ નથી. ના એ તો નથી, એ તો દેખાય છે કે 5 વર્ષથી આ પડ્યું છે. હા, એટલે જગામાં મારી મને વાત કરાવજો. હા જગામાં છે કે અહીંયા લાઈનમાં હોય નકર લઈ લ્યો ને. રો ફોન કરો એમને. હા, લાઈનમાં લઈ લ્યો. रागी एक सत वचन का रे मेरा खल का भरी देने गुरु आनंद का। તમારો कॉल होल्ड पर મૂકવામાં આવ્યો છે, कृपा કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call। હાલો હાલો હા મામા, હા મનસુખ બોલું. હા બોલ બોલ. હવે ઓલું જે તમારે રૂબરૂમાં આપણે ઓલા ભાઈ હારે વાત થઈ હતી ને, હા હા હવે ઈ છોકરી હારે મારા પાછી વાત થઈ ગઈ. હા હા હવે ઈ છે ને 8 લાખ ને 6 લાખ ને એમ કહે છે. હા હા અને મોહનભાઈ હારે વાત થઈ હતી. હા હવે ઈ રૂપિયા માંગે છે, એને છોકરીનું ઘર બાંધવાની ઈચ્છા નથી, એટલે એને પૈસા હાટું થઈને છોકરી ત્યાં રાખી છે અને આ છોકરીને હેઠળ ચડાવી મૂકી છે. એટલે ઈ રૂપિયા ખુદ માંગે છે. એટલે આવું છે. લ્યો, રૂપિયા કે ભાઈ એટલા બધા માંગે છે, જાડવું તો નથી આપણે આપણે ખરીદી. અને ઈ મને બે ઓળખતા હતા. ઈ ફોન મેં કર્યો ને હા હા ત્યારે મને ઓળખી ગયા હતા ઈ.
હા એમાં એવું છે ઓલા પણ જીવાપુર વાળાને ન્યા છૂટું કર્યું ને કઈક 90 કે 80,000 ત્યાંથી લીધા. આ છોકરી હા જીવા પર હતી. હા જીવાપુર હતી હા રે હા 7 વર્ષ રહી હા પછી ત્યાંથી ઓલા હામાં પૈસા દઈને છૂટા થયા. હા એને આગળ કઈક 90,000 કે 80,000 એમ કઈક લીધા. હમ. હવે અહીંયા કણ આવડા ને કઈક તું એટલા દઈ દે. હા, એટલે મૂળ એને ઘર નથી બાંધવું એવું હમ સ્પષ્ટ છે. મેં એને કીધું તારે ઘર બાંધવું છે હા કે ના, હા તો એને ચોખ્ખું કીધું કે મારે ઘર બાંધવું નથી. આપણે ઘર નથી બાંધવું પૈસા લેવા જ. હા એટલે એવું છે. બસ ઈ જ વાત છે. ઓલા ભાઈ થી એવું કઈ કામ ધંધો થાય એમ છે ને, છોકરી માથે જીવો છે લાઈટ કરે ને પૈસા લે કીધું હું. હા ઈ અમારાથી જેટલું બોલવાનું હતું ને એ બધું અમે ફોન માં તો કીધું છે. હા એ તો બરોબર છે. અમારાથી અમે એને ઠપકો દીધો છે ને થોડોક વઢાય છે ઈ. પણ હવે વાત ઈ છે કે પૈસાનો મતલબ છે ન્યા કણ કોઈનું હાલે એવું નથી. ન્યા સમાજ કાર્યકર કે સમાજના આગેવાની એને ને એને કાંઈ લેવા દેવા નથી. એને ઈ પૈસાને ઓળખે છે. પૈસા નું ઓળખ બરોબર. હા ને ઓળખાણાથી પૈસાની છે. હવે ન્યા કણ ઘરવાળો પૈસા હોય તો, હા નકર કઈ નહીં. રૂપિયા હોય તો, રૂપિયા હોય તો, બાકી હા કોઈ કાંઈ નથી. કોઈ કઈ નથી બસ પૈસા થી મતલબ છે એને. હવે એવું રેડિયર જીવન જીવવાની વાત છે. હવે તમને અનુકૂળ આવે એવું કરો, કેમ કે મારાથી જે થતી હતી ઈ મેં વિધિ કરી છે. અનુકૂળ તો અમને કઈ ન આવે કે એટલા બધા માંગે 7 લાખ ને 10 લાખ ને એટલે કઈ નહીં ઝાડુ તેને ખેરી ખેરીને દઈ દેવી. કેમ કે એમાં શું છે કે ભાઈ કે ખોરાકી કે 5,000 મંજૂર થઈ છે. હા હા એટલે હવે એને એમ છે કે આ પૈસા મને દે હા એટલે ઈ ખોરાકીમાં જાલી રાખીને બેઠા છે. ઓકે ભલે બેઠી બીજું શું થાય. એટલે આ બોલો ભાઈ ક્યાં ગયો ભાઈ? શું નામ? સુરેશ. હા હવે તારા ફોટા મોકલ અને આ બધું મોકલ આમાં WhatsApp માં. હવે મોકલી દો. મારો ઓકે? ફોટો મોકલી દીધો. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હે? હા કેમ કે નકર તો તારી જિંદગી ખાટી કરી નાખજે આ. હા કેમ કે એને તો રૂપિયાથી મતલબ. એમને આ પણ મારી વાત સાંભળ. મોહનભાઈ ને ઘરે અમે ગયા તા જો તેડવા 3-4 વખત ગયા તા બરોબર. હા પછી મોહન મામા ને ઘરે છૂટું કરવા ગયા ને એ બંધાઈ ગયા. 1.5 લાખ ની વાત થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું અને પાછો આ ભાઈ ફરી ગયા. એટલે બરોબર હીરા. મૂળ શીતળિયાના જ છે આ? હા શીતળિયાના અમારા બથવાર જ છે. હા. રહે છે વર્ષોથી અમદાવાદ. હમ. બરોબર. હવે હગા ઓલા મોહનભાઈ જેના ભાઈ છે એની માથે એને ભરોસો નથી બરોબર. એની માથે વિશ્વાસ નથી એને કઈ દોરાવાય. એટલે આ લોહીના નહીં કોઈના નહીં સમજો. આ કેવું થયું છે. એવી છે પૈસા સિવાય કઈ વાત નથી કરતા. એટલે એ છોકરી હા આપડાથી પૂછ્યું અને આપડે તો આ જે રજની છે ને એને મેં પૂછ્યું કે તારે ઘર બાંધવું છે કેમ? હા તો કે તો મારે નાશ પાડ્યો છે. તો એને નાશ પાડ્યો છે. હા એટલે ચોખ્ખી ના પાડે છે એવું મેં કીધું. મેં મારાથી બનતી કોશિશ હતી કરી, પણ વાત હા એ છે કે આ ઓડિયો વાયરલ કરવાની ફરજ એટલા માટે છે કે હા આવું થાય તો આ કોક છોકરા બિચારા ટરી જાય ને. હા પણ ઓલા જીવાપર વાળા આગળથી લીધા જ પૈસા. હવે આનો વારો આવ્યો. એટલે અટાણે છૂટાછેડા હવે લગ્ન કરવાના 3.5 લાખ રૂપિયા લગ્ન કરવાના ને છૂટાછેડા 10 લાખ. હા એટલે આને હું 2-3 ઘર બદલાવે દે એને જે ઘરનું હાજુ થઈ ગયું. હા 2-3 વાર પૈણ અને 2-3 વાર છૂટાછેડા કરે. હા એટલે એને તમને કહું ઘરના મકાન અમદાવાદમાં થઈ જાય. કેમ કે આજે 7-8 લાખ રૂપિયા છૂટાછેડા લ્યો હા 23 અને સમાજને ફ્લેટ મળી જાય આરામથી. અને સમાજનો ડર નથી કોઈનો એમ કે આટલું બધું ન કરાય એમ. એટલે ભાઈ એને ઘર બાંધવું જ નથી તો શું થાય? કેમ કે આજે તમે સમજતા નથી. એને કોઈ કાર્યકર, આગેવાન કે ઘર ધણીક, હગા કુટુંબ એને કોઈ ઓળખતા નથી. હા એને કોઈ ઓળખ એને ઓળખાણ પૈસાથી છે. હવે એમાં તમે પૈસા. તો કામ છે તેમ છે. એને ભાઈઓ નથી, હગા કુટુંબ કોઈ એને કાંઈ લેવા દેવા નથી. તમે હા કોઈ પણ જાઓ પૈસા લેતા જાઓ તો તમને ઓળખે છે. હા ઓળખે સાચી વાત છે. 7 લાખ રૂપિયા લેતા જાઓ એટલે હમણાં તમારી છોકરી ગિલગિલિયા કરે એમ છે. હા હા હગા જો બાપનો રૂપિયા દીકરો ન છે એની હોય, માથે વિશ્વાસ નથી એને. હા આ તો રૂપિયા હોય તો નાથાલાલ નગર નાણા વગરનો નાથ એવું છે. સાચી વાત સાચી વાત. હા એટલે તમે તમારી રીતે ગોઠવણી કરો અને આ ભાઈ આવડા સુરેશને કહી તું ફોટા ને એવું મોકલ્યા ઓડિયો વાયરલ કરું છું. હા તે કાંઈ વાંધો નહીં. આ YouTube માં વાયરલ કરવામાં એને કઈ તારી મંજૂરી છે ને? હા હા મામા તમે આમાં વચમાં હતા ને? હા હા ભલે ભલે વાંધો ના. એ હા હા હાલો. હા હા બોલો. એ હીરાભાઈ બોલો. હા
હીરાભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો 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 ભાણાભાઈ. ઓળખી ગયા? હા ઓળખી જ જાય ને ભાઈ. એવું શું છે, મેં કીધું કંઈક તમારા દીકરી રિયામણે છે ને હા હા એના બારામાંથી તમારા મારા મામાનો ને એનો ફોન આવ્યો હતો પીતળિયાથી. એ હા કોનો જગાભાઈ નો? હા, હા બોલો બોલો. તો એમાં કંઈક વિવાદમાં પડ્યું છે તો થોડુંક સમાધાન કરીને સુખ શાંતિથી કરાવો. તો તમે બહુ મોડા જાગ્યા ભાઈ ભાણાભાઈ. આમાં તો મામા વહેલા રેકોર્ડિંગ કરજો તો કરજો, વાંધો નહીં હો. એ રેકોર્ડિંગ થતું હોય તો કરજો, વાંધો નહીં. એવું આ ઘરે ને ઘરે એવું ન કરતા હોય. અરે ભાઈ તમે હું તમારા વિડીયો જોઉં છું ઘણા માણસોના, અરે વિડીયો રેકોર્ડિંગ કરો છો એટલે કહું. ઈ ઘણા માણસોમાં પણ તમારો ને મારો મામા ભાણે તો સંબંધ છે એટલે આપણા ઘરે ને ઘરે આ ન કરતા હોય. હા હા તો મારી વાત સાંભળો. હા. આપણે વાત પ્રમાણે એ લોકો ઉભા રહ્યા નહીં. કઈ મેં કોઈ પહેલો કેસ કર્યો નથી, હા. એ લોકોએ કેસ કર્યો છે, બરોબર છે. હા. એ લોકો જવાબ આપે, હવે મારું બરોબર છે. અને એક વાત એવી છે હમ. કે જે આપણે બોલ્યા હોય એ પ્રમાણે ઊભું રહેવું જોઈએ. એ જગાભાઈને અત્યારે જાગ્યા તો પહેલા નથી ખબર પડતી. મેં કોઈ એ લોકો જોડે દ્વેષ વાળા વાત નથી કરી ભાઈ. હમ. હો હમ. હા બોલો. હવે મારું એમ કહેવાનું મામા જે હોય તે એ વાત જે થઈ ગઈ થવાનું હતું ને એવું તો બધું આ સમય પ્રમાણે થયા ના ના એ તો બરોબર છે, બરોબર. ગમે ત્યાંથી કોઈ પણ જગ્યાએથી વણાટ થાય અને સુધરવાનો સમય મળે ત્યાંથી દી ઉગે ત્યાંથી હવાર, બીજું શું હોય. હા હા બરોબર છે, બરોબર. એટલે જો તમે એકાબીજા સોલ્યુશન કરવા માંગતા હો હા હા તો 5 આગેવાનો આવે અને એ વાત તમે કેમ કરી દે, વાત થાય પૂરી. ના એ વચ્ચે આવ્યા હતા ભાઈ, હા. બરોબર. તો કચરામાં કાઢી નાખવા જેવી વાતો કરતા હોય ને તો ભાઈ હું તો કહું છું ના જ આવતા, બરોબર. અને મારે એવી વાત કરવી નથી. જો હું તમને મારી વાત સાંભળો, કચરામાં નહીં હાલો, કદાચ આપણે કોનાની દુકાનમાં એલી વાત કરી પણ એનું નિયમ શું એમ. હવે હાલો મારી વાત સાંભળો કે પૈસાની દેતી લેતી કરવાની હોય હા તો ઈ વાત કચરો તમારા માટે હોનાની હોય તો હામા માટે કચરો હોય. હા કેમ કે રૂપિયાના વહીવટ દીકરીઓમાં થાય એટલે એ એક જાતના દલાલા કહેવાય છે અમારા માનવા પ્રમાણે. એટલે અમે દલાલગીરી કરીએ છીએ એમ. તમારી વાત નથી કરતો મામા. તો અત્યારે હમણાં એવી જ વાત થઈ ભાઈ મારા. ના ના ના, જો એટલે અમે જાહેર સ્ટેજમાં જો મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે શાંતિથી એ લોકોની જોડે ઉભા હોય તો મને કઈ બીક નથી ભાઈ. હો તમે તમે એકલા બે વાત કરો છો કે બાજુ કોઈ છે આજુબાજુમાં? ના, હું બહાર કરે છું મામા. હા હા હા, એટલે હા બરોબર. હા બોલો. અમારામાં મારા મામાનો ફોન આવ્યો ને મેં તમને રિંગ કરી. હા કેમ આવ્યો ફોન? શેના માટે આવ્યો? જગા મામાનો. હા કેમ આવ્યો? કે ભાઈ આવી રીતે છે ને આજે 2-3 વર્ષથી આ બાબત એમના ગોધીલામાં પડી છે. 5 વર્ષથી છે સાહેબ, 2-3 વર્ષથી તો અમારો કેસ ચાલે છે. હા હા, એ આ કેસ બારામાં હું તો 5 વર્ષ થયા પણ કેસ ચાલે છે ને એને 3 વર્ષ થયા. એટલે મેં કીધું સાંભળો મનસુખભાઈ, કેસ એને કર્યો હતો પેલા, બરોબર છે. હવે મારે એની જોડે કોઈ વાતચીત થઈ નથી, કોઈ વસ્તુની હોય એ નથી થયું. તો એને કયા હિસાબે એવું લખાયું કે મારા મામા મને મારવા દોડ્યા અને મારે ત્યાંથી ભાગી આવવું પડ્યું, તો કેવી રીતે પોસિબલ થઈ શકે આ વાત? એટલે તમે ખોટું બદનામ કરો મામાના તો એ તો ના ચાલે ને ભાઈ. મારી વાત સાંભળો મામા, એમાં બોલો. જે થઈ ગયું છે ખાવાનું હતું થઈ ગયું છે, તમે એને કરી નાખો. કોઈ પણ વાતમાં એને પેલા કેસ કર્યો, મેં નથી કર્યો. જો મામા એને મેં છે ને મેં તો સાદાઈમાં કર્યો છે. નકર મારી વાત બે લોકોને મેં પહેલા કરી હતી કે ભાઈ તમે લાખાડો વાળાને પૂછી આવજો, મારે આવું નથી કરવાનું. એટલે હું તમને સીધી વાત કરું છું. પણ હવે એને આવું મારા જગાભાઈ કદાચ હોશિયાર હશે, ઘણા આ રીતે વાત કરી હશે. ના એવું નથી કીધું, આ તો એને સમાધાન માટેની જ વાત કરી છે. ભાઈ કોઈ વાત સમાધાન કરશું સાહેબ. એમાં શું કે કોઈ પણ સંજોગોમાં અત્યારે આ દીકરો છે, દીકરાની માને છોડાવવા માટે સમાજનો કોઈ આગેવાન આમાં પડે નહીં. બરોબર. બધાને અત્યારે કોઈને બાળક ન હોય તોય પણ બે દીકરી દીકરાને વાંધો ન હોય તો કોઈ છૂટાછેડામાં પડતું નથી. હવે આ બાબતમાં તમારે
મતલબ આપણે જે તેડવાનું નક્કી કરવું એનું શું છે ઈ તમે કયો તો આપણે ઈ લોકોને વાત કરી દઈએ ભાઈ જો આમ ને નામ છે ને ઈ વાત તમને મંજૂર હોય તો આપણે જઈએ. મારી વાત સાંભળો, હા તમે મને જ પૂછો છો એના કરતા જગાભાઈને પૂછીને પછી મને રિટર્ન ફોન કરો પણ તમને એટલે હું તમને જવાબ આપી દઉં. મામા દીકરીના બાપ તમે છો તો ના ના અરે ભાઈ હું દીકરીનો બાપ તો હું છું જ, એમાં કોઈ મટી નહીં જવાનું. હવે સાંભળો ઈ વસ્તુમાં ઈવડા ઈ લોકોને મારે ઈ જ કહેવાનું થાય કે આટલી વસ્તુ તમે જો સક્ષમ હોવ તો આપણે ધક્કો ખાઈ લઈએ. એટલે મતલબ આપણી ડિમાન્ડ જે છે ઈ તમે હા. કહો તો આપણે એને કેવા થાય મારા મામા હમણાં જગા મામાને ફોન કરું ભાઈ આમ ને નામ કહે છે ને આટલું એટલું કરવાનું છે. ના ના એ નહીં બને, પછી વાત કરીશ તને પણ બરોબર. આમાં મારી વાત સાંભળો હા કે તમે આ બધું મને પૂછો છો તો એ જગાને જ પૂછો ને. મામા હું એમ કઉ છું કે સગા મામાને પૂછવાનું ઈ દીકરા વાળા છે, આપણી જે ડિમાન્ડ છે ઈ એને મંજૂરી રાખવાની છે કે નહીં એટલી જ વાત છે. તમે કેમ સમજતા હાલો એને આગળ કહી દો અને તમે કયો ઈ આ પાડશે તો હમણાં તો પછી તમારે ઈ વાતમાં તો ઉભું રહેવું પડશે ને. એ તો ભાઈ હાલો હા આ તમે જે વાત કરી ને ભાઈ હા. ભાણાભાઈ હા એ થોડી ભૂલ થાય છે. કેમ? જો એને એ લોકોએ કીધેલી હોય એની હા. પર એ લોકો ના ઉભા રહેતા હોય તો હું કેવી રીતે ઉભો રહું? તો હું એમ કહું છું મામા કે હું કાર્યકર તરીકે મેં તમને ફોન કર્યો છે કે ઊભા નો રહે એને સોતરા કાઢ નાખી તમે ક્યાં વાત કરો કે તમે એવું ન માનો કે અમે આ ત્રણ સુધીમાં જે આવ્યા હતા એ જુદા છે, હું વાત કરું છું એ વાત એ અલગ છે મામા. હા આપણી કઈ સમાજમાં વાંધો નહીં. બીજી ઇતર જ્ઞાતિના સમાધાન થાય છે, આપણી સમાજના નથી થતા કેમ કે આપણી સમાજમાં થોડુંક આવું વધારે હોય હું પદ વાળું કામ. ના ભાઈ મારી પાસે હું પણ નહીં ભાઈ. આવો. બરોબર છે તમે વાત કરી મોહનલાલ હા. આ લોકોના બારામાં મારા ભાઈ બે ભાઈઓ વચ્ચે વિરોધ થઈ ગયો, તમને ખબર છે? હવે મારી વાત સાંભળો હા. મારું કહેવાનો મિનિંગ એટલો જ છે કે હા. તમે એક વાત ઉપર તમારી કોઈ વાત હોય ભાઈ આટલી વાતમાં અમે એગ્રી છીએ હા એટલે આપણે એને ના, કહીએ. એ તમને વાત ના કરે ને ભાઈ. તમે એની વાત નથી મામા, અત્યારે તમારી જે દીકરી તમારા ઘરે છે તમારો હા. જે કેસ થયો છે હા. ઈ બાબતમાં તમે સોલ્યુશન કરવામાં તમારી ડિમાન્ડ એટલે તમને પૂછું છું. હવે એ તો હું વાત કરીશ તમને. તો અત્યારે કરી શકો એમ નથી ના ભાઈ તો મામા તો જો દુનિયા ખોટું પડે જો આ વાતમાં જો એટલે ખોટું પડે કેમ કે જો તમે છે ને એટલે આ વાત ડોળાય છે કેમ કે સત્ય હકીકતમાં તો કોઈ નથી. હવે પછી ભાઈ વાત જો કરી છે એટલે સામેવાળો મતલબ સત્ય તમારે હકીકતમાં ના- તમારું હાલો. હેન્ડલ કરનાર કોક જુદો છે કે તમારે કોકને પૂછવા લાગશે. ના રે ના, હું જો મોહનલાલને પૂછવા વાત નથી મારે. તો યાર તો મામા ઈ વાતમાં પછી કહે છે એટલે હું એના સોગડિયા સોરાવવા પડે કોઈ માતાજીની રજા લેવી પડશે કે મારી આને કાલે મારે મોકલવી કે નહીં એવું કાંઈ ભાઈ આવશે એમાં? મારી વાત સાંભળો. હા હવે હું તમને કહું છું, તમે શું મને માતાજીનો હો એ કહો. હા જ્યારે તમે મકવાણાનો માંડવો કરવા આવ્યા ત્યારે મેં તમને એક સવાલ કર્યો હતો. મકવાણા હવે એ તમે મકવાણા ભૂલી જાઓ, શીતળિયાના મકવાણા આયા હતા? 20 વર્ષ પહેલાની વાત છે. હા યસ હા બરોબર. હા જ્યારે પેલા ભાઈને કંઈક ધૂણવાનું હતું ત્યારે મેં તમને કીધું એટલે ભાઈ ભાણાભાઈ તું આને કંઈક સમજાય આ શું ધૂણ છે પૂછને કે ત્યારે તમે મને એક જવાબ આપ્યો હતો. મામા ઈ અમે ધૂણવા માટે અમારે પૂછવાનું ન હોય, અમે તો પૈસા આટલું બગાડતા હોય. જો ધૂણ અમે દાખ વગાડીએ અને ઈવડાઈ ધૂણે તો અમારા ઘરે હોના નરિયા ન થઈ જાય. એટલે ભાઈ તો હું એ જ વાત કરું છું. અમે તો બગાડતા હતા ને મારી વાત એ જ ઈ છે. પૈસા આટલું બગાડતા. એ મારી વાત એ જ છે હા. કે ભાઈ અમે એમાં માનતા નહીં બરોબર. માતાજી કે એમાં અમે હાલો તો ઈ વાત કાપી નાખો. હાલો ઈ વાત હાલો ઈ રોંગ ગઈ. હાલો હવે ઈ વાત સાંભળી ગયો. હા, એ હવે wrong તમે ગઈ. હાલો ઈ વાત રોંગ ગઈ. હા, હવે બોલો. આ વાત માથે તમે ઊભા હો તો હાલો કોઈને પૂછ્યા જેવું નથી તો તમારી વાત કરો ભાઈ મારે આટલી વસ્તુનું આ છે એટલું થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. એટલે હું કહું છું ને કે શાંતિથી વાત આપીશ, જવાબ આપીશ તમને. એટલે મતલબ આજ ને આજ આપશો કાલે આપશો એ અઠવાડિયામાં હું ફોન કરીશ ભાઈ. હે મામા? જેમ તમે ફોન કર્યો ને મારી વાત સાંભળો હા એ રીતે હું ફોન કરીશ તમને બસ. એટલે આમ અંદાજે કેટલા દીમાં? કેટલા દિવસ એટલે તમે તો યાર ઓલી શું કહેવાય એ કરો છો કેટલા દિવસમાં જવાબ આપશો એટલે હાઉ કેન બી પોસિબલ યાર કેવી દેવા હું તમને એકદમ તાત્કાલિક જવાબ આપી દઉં યાર. મામા છે ને શાંતિ તો જો રખાય કે સાંભળો. નહીં યાર કોઈ વાત નહીં. મામા સાંભળો હા. સૂરજ ઉગે ને ઈ કઈ હા. પૂછી ન ઉગે હા અને અંધારું થાય તો 7 વાગે થઈ જ જાય કે ઈ ન હા, એ થઈ જાય, કે થઈ જાય. એ તો પ્રાકૃતિક રચના છે. તો એમ જે એમાં શબ્દ કોઈનો છે કશો આવે નહીં. એમ વચનની જે વાત છે બોલ્યા એની વાત હોય તો ઈ બોલ્યા નહીં એની વાત પૂરી થઈ જાય છે ને આપણે તો ખાલી હલો હા એ લોકો જે બોલ્યા ને જગાભાઈ એટલે હું તમને કહું છું મારા વીરા
તો તું જગાભાઈ ને પૂછી લો ભાઈ તમે. જગા મામાને પૂછી લીધું ને એને હમણાં કહું છું એમ કહું છું તમારો આદેશ શું છે એ કયો એટલે હમણાં જગા મામાને ફોન કરું છું. કાં તમે તમે એને કોન્ફરન્સમાં પૂછી લો રાખીને ભાઈ, ફોન શું કરું, તકલીફ થઈ તને? તમે એને કોન્ફરન્સમાં રાખીને ફોન કરું મામા આ ના બાબત ભાઈ છે. ના, મારે કોઈ વાત કરવાની જરૂર નહીં. મેં તો તો યાર, આ વાત પણ સાંભળો તો કોઈ મારી વાત પણ- સાંભળો. હા તમે મને ક્યારે કેટલું બધું દુઃખ થયું છે ત્યારે મેં સામે ચાલીને કીધું કોઈ મારી માના 12માં તમે લોકો આ લોકોને કહેતા ને આ લોકો આવે નહીં. કોણે એમ કીધું? મેં પોતે હીરાભાઈ પોતે. ત્યારે મને કેટલું દુઃખ થયું છે કે ચાલો તમે અહીં બોલો છો ચાલો છો અને તમે જઈને ફરી જાઓ છો. એ ઈ ફરી જવા વાળા બધા નીકળી ગયા છે. હવે આ બધા છે ને ખરેખર સિસોડા વાળા લેવા છે. એટલે હવે તમે ઈ વાત કરો કે હવે આપણે કયો નિર્ણય લેવો છે. એટલે વાત થાય પૂરી. ચાલો મનસુખભાઈ તમે હા. જેમ ફોન કરો ને એમ હું તમને ફોન કરીને કહી દઈશ. એ બરાબર? એટલે જો મારે સાંભળો, તમારે નો મારી હારે વાત કરવાની ઈચ્છા ન હોય કે તમારે સમાધાન કરવાની ઈચ્છા ન હોય તો ના પાડી દો તો મને કઈ વાંધો નથી. સાંભળો, હા. તમારે આની પહેલા હજુ 6 મહિના થયા, 1 મહિના થયા હશે અને તમારી આજુબાજુના ગામનો એક માણસ હતો જે અમારા ભાઈનું સાડું બી થાય છે. એણે કીધું કે ભાઈ આપણે મનસુખભાઈને હમણાં આ વાત કરીએ તો એટલે મેં તરત જ કીધું ભાઈ મનસુખ એનો ભાણિયો થાય છે બરાબર છે. એનો ભાગ્ય અને અમે- તમારો ભાગ્ય નો તો એનો થાય મારામાં અમારા કાર્યકરો કોઈ વાલા દેવલું ન હોય. ઈ તમે પાછું હજી તમારે શું નહીં કાર્યકરો ને મારા અને હગો ભાઈ ભાઈ હોય ને મારી એટલે જ વાત મારા તો કાકાનો દીકરો હોય. પછી મેં કીધું આ અમારો ભાણિયો થાય છે સાંભળજો હા હું જે કહું એ. હમ. અને મારે એને વાત કરવાની આવતી નહીં હમણાં. કાલે ઉઠીને ઇન કેસ કોઈ માણસ એવું કહી દે કે ભાઈ કાલે અમે મામા હતા વાતમાં. આમાં અમારે કાર્યકરો હોય ને એને વાતમાં એ બધા લાડવા ખાવા વાળા અને ઓલા મેતરિયા હોય ને 100 રૂપિયાની ઓઢામણી હાટું ત્યાં લબડતા હોય. અમારે ઘરના પૈસા નાખીને અમે હેરાન થતા હોય. ઈ તો પાઘડી હાટું થઈને લબડન 500 ની એક હાટું લબડન ત્યાં ઓઢામણી લેવા આવે ને તમારે ત્યાં કણ સુઈરમાં ખાઈને તમારા ઘરે ખાવા પીવાના કરે ને અહીંયા અમારી પાસે ના, ચા ના, પીવાનો ના. ટાઈમ નથી. ભાઈ, મેં તો જો આજ સુધી છે ને કોઈ બીના સીધા કર્યા છે ને હા. તો મનસુખલાલ હજુ સુધી મારા બાપાનો રેકોર્ડ છે કે અમે ઘરના પૈસા ગયા છીએ. અરે ઈ નથી વાત, ઘરનું અમે ખાધું કાર્યકરો છીએ એટલે મામા અમારી પાસે ઈ કાંઈ નો આવે. તમારી પોણી છે હાટું થઈને ત્યાં કોઈ લબડા અહીંયા વાત કરવાનો ટાઈમ નથી. આ તો મુદ્દો અંદરો અંદરનું હોય અને આ હા, બાબતમાં બરોબર. એવું હોય કે કોઈનું સમાધાન થતું હોય ને ઈ તમે તો કરવા પછી રાજી હો તો. હલો બાકી તમારે એમ હોય કે ભાઈ હવે આપણે ખોરાકી ચડી છે એટલે હવે ખોરાકી લઈ અને આપણે આ કરવું છે તો ઈ ઘર બંધાવવાની ગણતરી ન ગણાય. એ તો તમારી વાત બરોબર. આમાં ઘર બંધાવવાનો ક્યાં સવાલ આવે? એને સેકન્ડ મેરેજ નહીં કરેલા? સેકન્ડ મેરેજ કરેલા કે ટ્રિપલ મેરેજ કરેલા? મેરેજમાં અત્યારે ના, જે ના, હાલ ના. જે છે એને એને બીજી બાઈ બેહાડી છે ને કઈ બાઈ એને અત્યારે બીજી બાઈ બેડી? પૂછી લો. તમે કોને પૂછો છો એમ કહો? હું તમને પૂછું છું. તમે એને જ પૂછો ને પણ જગાને જ. એમ નહીં અત્યારે ક્યાં મામા એટણે એને બીજું આ જે કર્યું એ તો ગરગાણું છે ને. હલો તમે હા, પૂરું સમજીને પછી મને વાત કરજો. હું તમને ફોન કરીશ થોડા વાર પછી. એમ નહીં આ તમારી દીકરી હારે કર્યું એ ગરગાઈનું નથી. તો તમને ખબર જ નથી? એટલે મને તમે ખબર છે એટલે જાણવા તમને માંગો કહું છું. ના મામા એને કીધું કે મારા બીજા મેરેજ લગ્ન છે આ અને હું ત્યાં હા. અમદાવાદ રહેતો તો ને કોરોનામાંથી વિયો ગયો ઈ. હા હા તો અને હવે અત્યારે સેકન્ડ મેરેજ નહીં કરેલા એને? અટાણે સેકન્ડ મેરેજ કરેલા હોય તો એને તમારે પુરાવા દેવા પડે. તો એ પુરાવા એની પાસે જ હોય કે મારી પાસે હોય મામા યાર? તમે સમજતા નથી. અત્યારે અમારા પાસે ઈ વાત નથી કરી કે બીજા મેરેજ કરેલા છે એટલે બીજા મેરેજ કરેલા હોય તો એનો પુરાવો કાં તમારે દેવો પડે ને કાં એને દેવો પડે. કાંઈ સામે વાળો તો ન દે. હા મારા ભાઈ, જો મને હું પુરાવા માટે જ મથું છું. મને પુરાવા મળી જાય ને એટલે આગળ વાત કરીશ તમારી જોડે, બરોબર? એટલે હવે પુરાવા તો કદાચ આ 50 વર્ષ સુધી ન મળે તો બહુ ના મળે કઈ વાંધો નહીં. તો એમાં હું ફેર પડશે યાર? મારી છોકરી મારા ઘરે, એનો છોકરી ના ઘરે. છે બરાબર. તો છોકરી ઘરે તો હોય તો બીજું શું પોહાય. કહું કહો? તો ઈ તો મને ન ખબર હોય ને કે આખી જિંદગી છોકરી આપણા ઘરે પોહાય એ અને પોહાય રહી. કે ન? હાલો મારી વાત સાંભળો. હા. હવે એને જો પોહાતું હોય તો મને કેમ ન પોહાય ભાઈ? તમે આખી વાત જ સમજતા નથી મામા. ઈ બાબતમાં તમે ઈ પુરાવો તમારે રજૂ કરવો પડે અને ઈ તો તમે કોર્ટમાં દઈ શકો ભાઈ આને બીજા સેકન્ડ મેરેજ પાછા કર્યા ઈ. હા 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 આ બરોબર કેતી હતી છે. કેતો તો આપણી નાઈટમાં બધી ના, આગા ના, પાછી ના, કરે ને ના, પોણી ના, શાની ના, વાતો ઈમાં ન પડવાનું. હાલો, હા એની વાત પર હું નહીં હાલતો ભાઈ. હા પણ તમે ભીખાભાઈ ને પૂછો, જગાભાઈ ને પૂછો. એ દાદા લોકોને મામાએ પૂછો, એવી એ વાત લોકો નથી કરી. ગામમાં- મેં હાલો. અત્યારે ઈ પૂછ્યું મેં એને કે ભાઈ બીજે તમારે ક્યાંય લફડા ભવાડા નથી ને? ઈ તો તમારે તમને પૂછ્યું હોય ને ઈ દીકરીને હારે વાત થાય એને પૂછ્યું હોય ભાઈ ક્યાંય કઈ હલાડા થયા ને આમાંથી વાંધો પડ્યો નથી ને? કેમ કે અમે કાર્યકરો છીએ બધી રીતે ઊંડા ઉતરીને જ માસડો ખેંચ્યો હોય. હા ભાઈ હા. હા એમ નો કીધું અને અમે કોઈની તરફદારી ફોન નો કર્યો હોય. મારે ઈ જગા મામા એટલે ને તમે એટલે હો.
તો ભાઈ જગાભાઈ નહીં કીધું હોય એને કે ના, એને- આ રીતે છે એમ? ના નથી એવું કઈ. એવું કઈ નથી. ના. કોણ બાંયધરી લે? હે કોઈ બાંયધરી લે? શું કરવાનું? એના ગામના માણસો પોતે અહીંયા આવીને કીધેલું છે ભાઈ. ઈ મામા તમે સમજતા નથી. મારા અટાણામાં તમારા ભાઈઓમાં તમારા વિરોધી હોય, તમારા બે જણા મને ફોન કરીને કહે કે આવડે હીરો રહ્યો ને ઈ ખોટો છે ને હીરો દાવો છે, તો ઈ વાત માની લેવા નો. ઈ બાયુ જેવી વાત થઈ. મળદની વાતો મળદ જેવી હોય. ઈનો આવીને કહી દે તો કોક કાનમાં ફૂંક મારી જાય ને એમાંથી તો ડખા વધે. સારું સારું. કેમ કે કથિતી કથો તો ન કરવાની. આપણી માં મુદ્દો કયો છે એની માથે જાહેરમાં વાત કરવાની હોય. આવી તો 50 જણાની વચમાં જ વાત થાય. એક વાર જઈને આમ ખાસા ખુશીઓ કરીને વાત ન થાય. કેમ કે અમારી વાત છે કાર્યકરોની જાહેર જીવનમાં હોય. કથિતી મને કહી ગયો તો મને રહી સપનું આવ્યું હતું, મને ફલાણી ભાઈ કથિતી. તો તમે કાર્યકર છો એટલે હવે મારે બધું જોઈ વિચારીને તમારી જોડે વાત કરવાની ને ભાઈ. તમે આખી વાત એટલે સમજતા તમને પછી નથી. જવાબ આપી જ ભણા ભાઈ. મારી વાત સાંભળો. જો કાર્યકરો જ આમાં વચમાં પડે. આમાં અમે કઈ તમારે જો લાડવા ખાવા બે માંથી એકઈને આવ્યા નથી. ના રે અમારી ભાઈ, જો ના. સમાજમાં જન્મ લીધો છે ને આ સમાજમાં કઈ વાંધો હોય તો અમારી ફરજ બને છે કે અમારે તમે એકાબીજાને સમાધાન માટે પ્રયત્ન કરવો. હા હા. હા, હવે ઈ તો કોઈ પણ ના ઘરે હોય. પોતાની આંખના કણા પોતે કાઢી શકતો નથી, બીજાને બતાવવું પડે. હા એ તો બરોબર છે. તમારા ઘરે કઈ પ્રોબ્લેમ થાય કે તમે ન કરી શકો, હમ. અને તમે ઘરે ને ઘરે કરો તો ઈ મોં વગર ના કહેવાય. એ હા હા. હા, એટલે એવું. કેમ કે જેના ઘરે માણસ ન હોય, જેના ઘરે સમાજ કાર્યકર ક્યારે જ આવવું પડે કે જેને કોકના મારા ઘરે મારા દીકરાને પરણાવ્યા છે, બીજાને જ કેવું પડ્યું કે મારા આજે કામ ન પીંધાણા. હમ. મારા દીકરા પરણાવ્યા, અમારા દીકરા પરણાવ્યા, ઈ તો મામા માણમાં પરણાવ્યા, કાળ છોકરીએ પરણાવ્યા, તોય અમારા ઘરે આવું રિયામણું જ એવું નથી. હે? હા, અમારા છોકરા બધા કાળ છોકરીયામાં શમશાનમાં પરણ્યા. હા તે સારું કહેવાય ને ભાઈ. અમે અને ક્યાં એમાં કર્યું છે? તોય અમારા ઘરે રિયામણું આવ્યું નથી. સારું કહેવાય ને. કેમ કે અમે તો સંતોના ઘરના માણસો. જેના ઘરે હોય સંતોના વાસો, બાપુ ઉજળા હોય છે એના આંગણા. ભાઈ હવે એ તમે જે વાત કરો છો એ જગ્યાએ આ લોકો નહીં ઉભા એટલે આ બધું મામા હું કહું છું ઈ ઉભા ન ઉભા, છોકરીનું ઘર બંધાવવું હોય તો એને કહી દે. તમે જોઈ એમ ઠપકો દઈ મારી દો. વાત સાંભળો. હા. એ બધું બહુ બગડી ગયા. જો દૂધ બગડી જાય ને હા, પછી એના મશીન દહીં થાય પણ આગળ દૂધ થાય નહીં ભાઈ. પણ એમને દહીં થાય તો કિંમત વધે હો. એ ભલે વધા કે ના વધા. હા, અને દહીં માંથી પાછું માખણ થાય એટલે પાછું 500 ના, કિલો ના, એ તો ભલે થાય. ઘી તાવી નાખો તો ઘી થઈ જાય, મારી વાત 700 કિલો થાય. એ તો તાવું હોય તો. મારે ઘી એ બધું હવે થવા દેવું નહીં. હા. એટલે જેમાં છે ને એમાં ને એમાં રાખવું જ ભાઈ મારે તો. તો મામા બરોબર છે. મારી એ એમ એના કહેવાનું ઘરે જો. મારે તો હવે સાંભળો. સાંભળો એને શું કીધું હા. કે મને અમદાવાદ હું જાઉં ને કદાચ મામા મારી હું નાખે એમ કઉ છું એને જે કીધું ને એ વાતને કાપી નાખો. અત્યારે તમે કયો એ વાતને કરી દેવાની વાત છે, પછી એને કીધું એ વાતને ક્યાં પકડી રાખવાની વાત આવી? તમે કહો છો કે તમે તમારા મોઢેથી બોલો એ થાય છે, તમારે સમાધાન કરવું છે, દીકરીને મોકલવી છે, પૂરું કરવું છે. ના ભાઈ. આ બસ તો ભાઈ એ વાત છે. હવે તમારે મોકલવી નથી ને ખાલી આ બધું કરવું છે તો એનો મતલબ હું? એનો મતલબ એ શું હવે નાટક કરવા કરી છે બધું? હવે નાટક જ કહેવાય ને. તમારી માં કાર્યકરો કે હા, તો છે તો ભાઈ, તમે એ મારી વાતમાં તો ભાઈ, મનસુખભાઈ હા, તમે કદાચ મારાથી વિશેષ જાણતા હશો વિશેષ ને ભૂલી જાઓ મામા. જો તમારે દીકરીનું મારી તો તમારે ખાલી ના, દીકરીને એ તો ઘરે હું રાખીને નાટક ખાલી કરવા કમાણી જ માટે ખાવી હોય. હા બ્રો, હા, તમારી બ્રો. દીકરીને ઘરે રાખીને આને પાસે ખાલી ખોરાકી જ ખાવી હોય તો એ વાત અલગ છે. હા તો ખાલી ખોરાકી જ કરવી ભાઈ. હવે તો પછી ક્યાં મેટર? તો પછી પેલા તમે તમને પૂછી લીધું મામા કે તમારે ખાલી આ દીકરીને ખાલી કામ માટે રાખવી હોય, ભાઈ આને ખોરાકી લઈને મારું ઘર આલ્યા કરે, તો એમાં તમે કોઈ ના પાડતું સાંભળો સાંભળો. ઈ તો બધા ખાતા હોય ને આપણામાં એવા જ હોય, બાયુની છોકરીઓની કમાણી કાંઈ એવા જ થયા છે, એમાં કાંઈ ઈ વાંધો નથી. સાંભળો તમે કઈ મારે ભૂખ નથી તો હું હવે છોકરી તમે અચાનક કમાણી કીધું કરું. મારે ખાવી છે મામા, તમારી પાસે કાર્યકરનો વજન નથી, તમારે તમારી દીકરીનું હાથમાં માંગતા નથી, તમે તમારી ને તમારી વાતો કર્યા કરો. તો મતલબ કાંઈ આપણે ઘરે દીકરી જણી હોય કાંઈ? ઈ તો અમારા ઘરે દીકરી છે, મારા ઘરે આટો ન હોય મામા. ઈ સજન માણાનું કામ છે, બાકી જેને ઘરે દીકરીઓ કિને ઘરે ભાઈ અમે તો હોય. જો જે એવી વાત ના કરતા હવે હું એટલે તમે બોલશીએ હાવ. મામા બરોબર છે? ઈ જો ઈ તો ઈ તમે ઈ હોવ ને તો જ તમારા ઘરે આ બનાવ હોય, બાકી અમારા ઘરે આ બરોબર બનાવ છે. બને? બરોબર છે. સજન માણસ ઘરે આ બનાવ ન બને? ના 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 બને ના બને. હા બ્રો, ભૂંડા બોલે હારો ન હોય ને હારો હોય ભૂંડા ન બોલે. ના એ તો બરોબર છે. સજન હોય એના ઘરે રિયામણા હોય, ઈ હા. કોકના ઘરે સમાધાન કરે. હવે તમે તો કોકના સમાધાનમાં જાઓ એટલે તમે શું કહે, હે હીરા તારી છોકરીનું શું થયું તું મારું સમાધાન કરવા આવ્યો? કેમ કે તમારા ઘરે ભવાડા છે, તમે કોકના હા. સમાધાન કરવા જઈ શકો. સમાજમાં આવી જજો ને ક્યાંક સમાધાન કરવા. હીરા મામા તરત જ ક્યાંક ઊભો થા, તારી છોકરીને પેલા સીધું કહેજે, પછી બીજાના કરવા આવી જાય. હવે તમે કાર્યકર ક્યાંથી થયા છો? હું કાર્યકર મારી માના પેટમાંથી થયો છું. ક્યાં તે પહેલાના અમે છીએ ભાઈ, અમને નહીં હવે ઈ પેલાના સૌ તોય હજી તમારા ઘરે બબાલ છે, એટલે જ આ તો તમે કહો છો રવાની કે તમે ભાઈ, ઈ પેલાના સૌ તોય હજી સુધર્યા જ નથી. ના નહીં સુધરીએ, તમે સુધરી જાઓ ભાઈ. મામા ઈ તો નો સુધરો, કેમ કે તમે આખી વાત તમારા અટાણા ખોરાકી માથે ઘર અકાલવાના હોય, હા, એટલે હા, તમે આ બરોબર. ન કરી શકો. ઈ હારું, તમે હારું, ખોટું. હારું. સાંભળો
હા. તમે આપી દીધી ખોરાકી? હવે તમે અટણ નથી આપી દીધી તો ઉભા રહ્યો. નથી આપી તો છોકરી ને છોકરો તમારે ઘરે રેખા છે ને, હાલો નો હા, આપે ના, ત્યાં મારી લગન તો વાત દેવાના તમે આપી નથી. દીધી? હા એટલે પણ નથી ખોરાકી આપવી તો એ તો તો પછી તમે શેની મોકલવાની વાત છે. પંચાયત કરો છો અટાણે યાર તમારી તમે? વાત મામા અટાણે વાત કઈ છે કે દીકરીને મોકલું પણ સમજવું પડશે, કચરા જેવી વાત ન કરતા. એટલે કચરા એટલે રૂપિયા દ્યો તો મોકલું. તો ઈ તો બધા અટાણે વેસાતી મળે છે, ઈ તો ગોતરીયું મળે છે. આજે હાલો ભાઈ, તમને વેચાતી મળતી તો ખોદી લો અને કરી હા, નાખો, બસ, બીજું શું મામા થાય? અટાણે આ તમે દીકરી દીધી વેસાતી જ દીધી છે ને, તમે ક્યાં ના રીતની વચ્ચે ક્યાં કામ એની કર્યું? પાસે રૂપિયા લીધા હતા? હવે 25 તમે માં દીધી રૂપિયા નો ભાઈ. લીધા હતા, રૂપિયા સફાઈ નથી ના દીધા, કરો યાર. રૂપિયા નથી દીધા એટલે તો મામા ઘરે 25,000 રાખીને બેઠા છો. અટાણે તમે 25,000. સાંભળો, જો તમે આ છૂટાછેડામાં 10 લાખ માંગ્યા કેના? મોહન મામા હસ્તક. હા 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 તો હવે હા. ઈ છોકરીને 10 લાખ રૂપિયા આવી તો તમે અટાણે હોનાની દુકાન કરતા ભાવ વધારશો. આ તો જવા દો ને ભાઈ. હે હાલો, એનો છોકરો નથી મારી પાસે. એટલે એનો છોકરો છે તો ઈ કા હા. તમારો છે, ઈ તો મોટો કરશો તો નવગણ તો હોય ઈનો જ રહે, કાંઈ ઈ તમારો થોડો હા, છે. એ બરોબર છે ભાઈ. ઈ મોટો બરોબર કરો છે. તો પારકો કાંઈ તમારો નો છે ભાઈ. આંગળીથી નખ વેગળા જો વેગળા મારી વાત ઈ તો સાંભળો. તમે આ- બુદ્ધિ આ- વગરના છો, એના છોકરા તમે મોટા કરો છો, ઈ તો તમારે કરવા પડે. ઈ તો તમારે એ તો રૂપિયા બરોબર જોઈએ. છે. હાલો ભાઈ જો ઈ તો રૂપિયા લઈને અટણ દાડિયા રતાય છોકરા હિસકાવાય આવત બાજુ. હા હા જો એટલે અટણ તમે એનો છોકરો મોટો કરો કે મફત તો કરતા નથી, તમે રૂપિયા લ્યો. હા હા હારું ને દર ભાઈ. મહિને સાંભળો, દર મહિને હલો, 5,000 હલો, મામા અમે દર મહિને કઠોળો 5,000 રૂપિયા ખોરાકી લીધી છે તો એ 5,000 રૂપિયા અટાણે તો હારા માણસ બાઈ ઈ કવાવ. કોને દીધા રૂપિયા? 5,000. અટાણે 5,000 ખોરાકી મંજૂર થઈ છે, ઈ તમે લેવા હાટું થઈને તો મોકલતા નથી, ઈ હાટું થઈને તો સમાજને જવાબ દેતા નથી. હા તો ભાઈ એમ રાખો. તો ઈ તો પેલા મેં મામા તમને કીધું કે હા તો મારી વાત સાંભળો. તમે ભર્યા 5,000, હે મને આપ્યા. એટલે હવે તમે આપવા હાટું થઈને અટાણે નકર તો ઓલે જેલમાં જા ને હા, ઈ આપ્યા જાય નથી તો બેટા. જેલમાં હલો, જા. મારી ઉભા વાત રહ્યો. જો સાંભળો. એવી બધી તમે સમાનતાની સજ્જનતાની વાતો કરતા ઈ તો એનો ધણી કહીને કે 5 જણા આવો તમે કયો એમ કરી દે, પણ તમે સમાજના વાયરા દોરામાં નથી. તમારો રૂપિયાથી મતલબ છે, તમારો સમાજથી મતલબ નથી મામા. સાંભળો, આની પહેલા 3 વખત આવ્યા ને રૂપિયા લઈ લીધા. તો આની પર 3 વખત આવ્યા છે, 3 વખતમાં તમે મોકલી દીધી. તો ભાઈ બા મૂકો હોય ફોન યાર, તમારી જોડે કોણ ચર્ચા કરે? 3 વખત આવ્યા હતા એવડીને ગાડીના ઘરના ભાડા ભરીને ગાડીના 15,000 માં હોઈ એમાં ગયા. શું નવાઈ કરી યાર? એટલે તો ઈ તો એનું આમાં માણસ છે. નવાઈ ઉભા શું રહ્યો, એનું માણસ છે, તેડવા જ આવ્યા ને તમે સમાજમાં 3 સાંભળો. વખત આવ્યા, 3 વખત તમે તમારો દાંડો ઉભો રાખ્યો. એની વાત એવી હતી હા કે મારો છોકરો રાજકોટ રહે. આ છોકરો તમારી સાંભળો, આ છોકરો તમારા ઘરે ઘર જમાય રે પછી તમારું સમાધાન થાય કે નહીં? તમારી ભેગો રહેવા મોકલી દે. તમને અઠવાડિયા પછી જવાબ આપી. એ તો વાત છે, ઈ ભેગો રાખો તો પૈસા આવે એમ નથી. હવે ઈ વાત કરો તો પૈસા આવે એમ નથી. એટલે હવે તમને ખબર પડી ના, કે ના, અહીંયા મોકલી હલો. દે તો હવે રૂપિયા આવે નહીં. એટલે હવે હું વિચારી કે મનસુખભાઈ એવી ગેરહાજરી વાતો ના કરો. તો હોય કે એના મામા પૈસા- અટાણે હલો. તમારે વિચારવાનો તક હવે તમારી પાસે જવાબ દીધા જેવું રહ્યું નથી. એટલે તમે હું કીધું વિચારો ને હવે તમે કેદી વિચારો અને કઈ પલ વિચારવાના હોય ઈ સાંભળો તો સાંભળો. હા. આ છોકરી મોટી કરી તો એની પાસે રૂપિયા લઈને મોટી કરી મેં. તો એ આખી વાત સમજતા જે આવડે એને છોકરો મોટો કર્યો છે, હું ઈવડે એને કાંઈ રૂપિયા દેવા હાટુ મોટો કર્યો છે. હે હા રૂપિયા દેવા હાટુ મોટો કર્યો એ છે. તો ભાઈ એ તો સમાજમાં થાય છે ને એટલે થવાનું બધા છે. કઈ સાધારણ સમાજમાં થાય, તમારા સમાજમાં થાય છે એટલે તમે સમાજમાં ઘરે રાખીને 10 લાખ દ્યો છો એટલે તમે થાય છે એવું માનો છો. જો ભાઈ તમે આપી નહીં દીધા કે મેં લઈ નહીં દીધા, પણ નથી બરોબર આપી છે? દીધા તો એટલે તમારે લઈ આપણી નથી લીધા તો પંચાયત એને સામે કરવાની સમાધાન હતી, કર્યું નથી ને મામા, ત્યાં લગન ના. સમાધાન કર્યું નથી ને. અટાણે તમે માથા બ્રહ્મમાં ચોખ્ખું કયો છો કે કચરા જેવી વાત કરે છે. એટલે હોના જેવી વાત એ છે કે ખોરાકી ભરી દ્યો અને પછી તમે કયો એમ કરવું, પણ પેલા રૂપિયા દ્યો. એટલે તમારે આ બધું તમને આ બધું કેવી રીતે ખબર પડી? હવે મને અમે તો તો માનતા નહીં મામા આવું. જો આવા જૈનમાં પછી બધાને ખબર પડે આપણા આ ઘરે બનાવ બને ને એટલે બધા હા. શીખે. એ માર ખાઈ પછી કે 2 બડા ખાય એટલે જમાદાર જોઈ. એ સારું, ચલો પછી વાત કરશું. ઓકે મામા. હેલો હલો. મામા ઘરે? હા. કોણ? હું મનસુખભાઈ રાઠોડ બોલું. હું તમારો હગો બોલું. હા ચાલુ રાખજો. મનસુખભાઈ રાઠોડ. લો. મનસુખભાઈ રાઠોડ. હલો. મામા મજામાં? એ હા મજામાં. ઓળખો છો? રામોદ. હા. કેવી રીતે ઓળખી ગયા બતાવજો. હે કેવી રીતે ઓળખી ગયા? હું કેવી રીતે ઓળખી ગયો મારું? તમે તો સોશિયલ મીડિયા ની સબ ઓળખતા હો ને મામા. હા ભાઈ ઓળખી આમ કેમ 2-3 વખત આવ્યો તો હું રામોદ. હા બોલો શું મજામાં? મજામાં. હવે આપણે હીરા મામાને ફોન કર્યો તો મેં. હા
આપણે ઓલા સુરેશભાઈ આ સુરેશ માટે. સુરેશભાઈ ભીમાભાઈ રાઠોડ રહે ગઢાળા, હા વિસિયા તાલુકો જિલ્લો રાજકોટ. હા. હવે એમને કંઈક આપણે આ હીરા મામાની દીકરી એમના ઘરમાં છે. હા મને ખબર છે. હવે ઈ કંઈક તમારા ઘરે છૂટાછેડામાં ભેગા થયા હતા, હા પછી 1.5 લાખમાં કંઈક તમે નક્કી કર્યું હતું, હા. પછી ફરી ગયા. હવે ઈ અત્યારે મોકલવાય રાજી નથી અને ખાલી પૈસા લેવાની વાત કરે તો એનું શું કરવું? ભાઈ મેં તો બધી ટ્રાય કરી મનસુખભાઈ, બરાબર છે, કોઈ ટ્રાયમાં બાકી રાખ્યું નથી, બરાબર છે. તમે મારે જયારે ફાળગજ ગયા બેઠા ને મારે ત્યાં, ત્યારે મેં એમને એમ કીધું કે 1.5 લાખ રોકડા તમને જમીન 5 વીઘા જે ભાગે આવતી હોય એ મકાન આટલું બધું છે ને વ્યવસ્થિત કરી આપ્યું હતું. અને પછી ઊભા થઈ ગયા 2 વખત, 2 વખત મેં કાગળ ફેંકી દીધી, બરાબર છે. અને પછી કોઈ પણ જાતનો જવાબ જ નહીં આપતા. 8 લાખ લેવા છે, 5 લાખ લેવા છે, આ રીતે કરે છે. બોલો શું કરવાનું? હા એટલે એમ છે. એ દીકરીનું ખર્ચ કેવી રીતે બંધાય? પૈસા માટે થઈ અટાણે. હવે લગ્ન કરવાના 2.5-3 લાખ રૂપિયામાં લગ્ન થાય ને 7 લાખ ને 10 લાખ છૂટાછેડા ને, તો એ ઘર બાંધવું સારું તોડવું સારું? હા ના સાચી વાત છે. અને મેં તો તમે નહીં માનો એ બી સમજાયું કે ભાઈ તમને ના તમે તો ભાણિયો છે યાર, બરાબર છે. આ ભાણિયો હતો ને પેલાય ભાણિયો હતો. હા અમારે તો બહુ ક્રોસ થાય છે યાર. તો પેલી મારો છેલ્લા 5 વર્ષથી મારું આ મામો કંસ છે ને હારું, આ ભાણેજીને આખી મરણની હારું. અરે યાર તમે નહીં માનો, 5 વર્ષથી મારે એમની જોડે માથાકૂટ ચાલે છે. બોલો તમે નહીં માનો. આ સુરેશના બારામાં પછી અત્યારે મેં પાછું વાત કરી તો મને કે હું વિચારી લઉં. હવે મૂળ એને અત્યારે છટકવાની બારી ન રહી કઈ. ના સાચી વાત છે. હવે એને ખાલી આ દીકરીની કમાણી ખાવી છે, એના માટે શું કરવું? એ જ વાત થઈ રહી. અત્યારે 5,000 ખોરાકી નક્કી થઈ, બરાબર છે. હા હવે આપણો છોકરો છે, હવે એ અટાણે કે બીજી બાઈક લે, ભાઈ મેં કીધું બીજી બાઈક કરી એટલે આવો પુરાવા. હા બરાબર છે, સાચી વાત છે. હા હવે એવું કાંઈ નહીં, સીધું તમારે ખાલી કોઈને ગલવવા હાટે એટલે કહેવાનું ભાઈ આ તો બીજી બાઈક લીધી, ટીકડું કરી પુરાવો દો. એના ગામમાં રહે છે તેના ગામના 5 જણા કહે છે ભાઈ એવું કાંઈ છે નહીં. પણ આ તો તમારે નથી મોકલવી ને ખાલી ખોરાકી જ લેવી એ સાચી વાત છે. હવે મારે તો યાર કેટલી માથાકૂટ એમની જોડે. મારે તો બનતું નહીં. ઉપરથી 2 માળનું મકાન છે ને એ પચાય પાડીને બેઠો તો હું તો ત્યાં ભાઈ નથી જોતું તેલ પ્યાગી. તારે શું બીજું યાર? આવું છે તો કેમ કરશો? આના માટે તો શું કરવું? એને અત્યારે ખાલી પૈસા જ લેવા લ્યો. હવે છૂટાછેડાઈ કરવા નથી, 10 લાખ રૂપિયો દ્યો એ વિચારી લેવું. પછી એટલે મને કચરાની વાત કરે છે. અત્યારે તમે ફોન કર્યો તો તમને શું કીધું? અમને તો ચોખ્ખું કીધું કે ભાઈ આ કચરા જેવી વાત કરે છે. એટલે કચરા જેવી વાત એટલે મેં હોના જેવી વાત તો ઈ ને પૈસા તમે માંગો એ દઈ દે તો હોના જેવી. એવું થોડું ચાલતું હશે. હવે અટાણે એની ડિમાન્ડ જે છે એ આ ખોરાકીના રૂપિયા દેવા, પછી રૂપિયા એને મૂળ બેઠા બેઠા ખોરાકી ખાવી છે. છોકરીની કમાણી ખાવી છે. લ્યો આ વાત છે. ના સાચી વાત છે. હવે આ છોકરો છે ઈ દર મહિને 5,000 દે, છોકરીને ઘરે બાંધવું નથી એટલે મોટલામાં છોકરો સણી અને આને ધંધો ખોલ્યો. આ ઓલો છોકરો થઈ ગયો એટલે હું થયો કે હવે દીકરામાં જિંદગી જીવવાની એટલે એને નામે ખોરાકી લેવાની. ના સાચી વાત છે. એ હારા માણા હોય એને ઘરે રિયામણા નો હોય, રિયામણા હોય એ હારા નો હોય. અરે મેં તો તમે નહીં માનો બહુ કોશિશ કરી. તમે ભીમાને પૂછી જોજો મામાએ કેટલી કોશિશ કરી હતી. સુરત નહીં ખબર તો યાર. અરે એમાં તો મારા 5-7 વર્ષથી સંબંધ સુરેશના હિસાબે બગડ્યો. હું વાત કરું તો બધી જગાને કીધું યાર મેં કહું આ રીતે. પણ આમાં શું આ લોકોએ ભૂલ કરી. અને હું તો અત્યારે આજની તારીખમાં જગાનો મારો વાત છે તો જગા 3 પતિ જોયું તો ઉખાડી મેકી માહિતી શું એમાં આરો તૈયાર થતો નહીં યાર. તમે કદાચ 1.5 લાખમાં છૂટો કરવાનું કીધું તું ને? હા આજે 2 માં થતું હોય તો અરે હું તો અમે તો તમે નહીં માનો હું જગો 2 નક્કી કર્યો માણ આવ્યો આપણે પતાવી દઈએ. મારી વાત સાંભળો મામા, 3 લાખમાં પણ થતું હોય તમતાર કરી નાખો. અરે નહીં યાર બિલ પડતો 12 મહિના થઈ ગયા એમાં તો. પણ 10 લાખ ને 15 લાખ ને 5 લાખ માંગે છે. હા હવે એનો કઈક રસ્તો કાઢવો પડે. બીજું તો સમાજની અંદર તમે મારી વાત સાંભળો કે આ સમાજમાં જ લગ્ન કરવાના પૈણવાનું સમાજમાં આવેલ ને આ સમાજમાં તમે વચમાં કરવા દો. મેં તને કીધું ભાઈ તમે કોઈ દીકરી દીકરાના સમાધાનમાં તમે થોડા જઈ શકો. કેમ કે તમે ને સમાજ જ કે તારી છોકરીને સીધું કરી લે પછી બીજાને સીધા કરવા. સાચી વાત છે. આ સમાજમાં બેઠા લાયક તમે થોડા રહ્યો.
ના ના આજે મારે સાંભળો, હું મનસુખભાઈ રાઠોડ, એટલે મનસુખભાઈ રાઠોડના ઘરે કઈક વાંધો હોય, મારે સમાજને કહું ભાઈ મારા ઘરે આમ છે, તો આ સમાજ કે એમ મારે કરવું પડે. ના ના સાચી વાત છે, 100%. કોઈ બુદ્ધિશાળી માણસ આવીને એમ કે મનસુખભાઈ આમ ને આમ અમે નક્કી કર્યું છે, એટલે મારા બાપને હોય તો હા પાડી પડે. કેમ કે મારે સમાજ હારે હાલવું છે. હા, અરે મારા અમે ભેગા થયા ને બરાબર, અમે કાળુભાઈ બધાને કીધું ભાઈ તમે 10 જણા નક્કી કરો, એ અમને મંજૂર છે. જો મારે સાંભળો મામા, સામાન્ય માણસ કોઈ આવીને એમ કે મનસુખભાઈ આ તમારી થોડી ભૂલ છે, તો મારે ત્યાંથી પાછું વળવું પડે છે. હા, વળી જવું પડે તારે. કેમ કે સમાજનો નાનો કાર્યકર થી માંડીને કદાચ મોટો કાર્યકર હોય, એ સમાજનું કઈ વાત લઈને આવ્યો છે, તો એ વાતનું મારે ગ્રહણ કરવું જોઈએ. હા, અને એનો રસ્તો કાઢવો પડે એવું હવે આ સમાજનો નિયમ છે. હવે આ સમાજની વાતો કરી અને દીકરીઓની ભાડ ખાવી, દીકરીઓના રૂપિયા ખાવા, એ કોના ઘરની વાત? અરે મારે બી આ બાબતો બહુ ક્રોસ થાય છે હવે, કેમ કે આખા કુટુંબમાં ઝાડા ઉડે. હા તો 100% એમાં કોઈ શક નહીં. તો આવો તો ખરા એક વખત. મામા હું હમણાં છે ને પાછો બુધવારે લગભગ હું આવવાનો છું, હાઈકોર્ટ છું બુધવારે. હા હા વાંધો નહીં, આવજો. ભલે ભલે મામા, રિંગ કરીશ. એ સારું. હલો હલો. હા રજનીબેન. હા બોલો, કોણ ભાઈ? મનસુખભાઈ. હા મનસુખભાઈ બોલો. મજામાં? હા મજામાં. હવે તમારા ઘરવાળા સુરેશભાઈ. શું? તમારા ઘરવાળા સુરેશભાઈ. હા બોલો. હવે ઈ તમારા પપ્પા છે ને, ઈ મારું મામા છે. હા. આપણે જગા મામા છે ને ચીતળિયાથી. હા. ઈ મારા મામા છે. હા. અને હું તમારો બધાનો ભાણેજ છું. હા. હવે એનો મને ફોન હતો. હા. એટલે કંઈક તમે ત્યાં રિયામણે છો. હા. તો તમારે 2 જણા ભરતું હોય તો તમે તમારું ઘર બાંધી લ્યો ને. એને બૈરી કરી દીધી છે. હે શું કર્યું? હા, એને શું કર્યું? એને બીજી બૈરી કરી લીધી છે. ના ના બેન, એ ખોટી વાત છે. ખોટી વાત નથી, સાચી વાત છે. અરે પણ હું બધાને મેં જાણ્યું હોય એમને થોડો કેતો. ઈ તમને કોઈ વાતો કરી ની આક્ષેપ છે ખોટા. આક્ષેપ છે? હા, એવું આજે કોઈ એમ ઘરવાળી કરો થી ઘર આખું ગામ કે ઈ કઈ હું બોલો વિમલ નો ઠેલો છે ગમે ત્યાં ખૂણામાં પીડ્યો રહી. હા. બાઈક રોઈ ભેગી આવે, બારે રખડે, બધા આખું જગત જોઈ ની. તમે બીજું ઘર કરો ને તો કોઈને ખબર ન પડે એવું બને? ના. હા, એટલે એ આક્ષેપ છે, કેતી કેતો તો હોય તો કે આપણે ન ભળતું હોય એને આપણે સાચા ખોટી વાતો કરી હોય. તો રજનીબેન તમારું ઘર બાંધી લેવા માંગતા હો તો સમાધાન કરી લઈ કે ખાલી ખોરાકી લેવી છે? મારે ભરણ પોષણ ચાલે છે ને ચાલવા દેવું છે મારે હવે. હા, ઈ તો તમારા પપ્પાએ વાત કરી. મતલબ ઘર બાંધવું છે કે નથી બાંધવું? હવે નથી બાંધવું ઘર મારે. બાંધવું તો દિવસ સુધી. એને ખોટા હાથે તો નાખ્યા છે ને મારા પપ્પા જોડે, એ મને મારા હૃદયને લાગી ગયું. ઈ હૃદયમાંથી બહાર નીકળી જાય તમારે ઘર બાંધવું હોય તો. હૃદયમાં જ લાગી જાય. અત્યારે આપણે ઘરે બેઠા છીએ, આ બધા એમ કે તું તારા દીકરામાં જિંદગી જીવે, તો ઈ ઘા આપણે સમાજમાં ખરાબ આવી વાતો થાય તો ઈ ઘા ન લાગે, આ જ ઘા લાગે. હા, એ ભલે મને લાગતો, તમે જો રેકોર્ડિંગ કરતા હોય ને તોય મને કશો વાંધો નથી મનસુખભાઈ, બરોબર? મારું એક જ છે કે રજનીબેન તમારે ઘર બાંધવું છે કે હા કે ના? ના, હવે નથી બાંધવું તો પછી એને છૂટો કરી દો ને. નથી છૂટું કરવું મારે. તો ખાલી ચાલવા દો છે, ખાલી ખોરાકીના પૈસા જ લેવા છે. જેમ ચાલે છે એમ ચાલવા દો. જ્યારે સામે આવે ને ત્યારે થઈ જશે, બરોબર? હા, સામે જ આવ્યા છે. ના એમ નહીં, મારે કોઈ કેવું કરવું હોય ભાઈ, કેવું કરવું હોય તો તમારે જેને કેવું કરવું હોય કહી દો. હાલો, તમારે કેટલા પૈસા લેવા? વાત પતી ગઈ. તમારે કેટલામાં છૂટાછેડા કરવા શીખ્યો? મારે છોકરો છે, બોલો. હા, એક છોકરો છે, એટલે કેટલા રૂપિયા લ્યો તમે છૂટાછેડા આપી દો? વાત તમે બોલો છો બરોબર છે, તમે પછી બોલજો, મને બોલવા દો. હા, એટલે ને મારો છોકરો બીમાર પડ્યો ને તોય ખબર કાઢવા નથી આયા. એ લોકો વખત આયા ને લોકોની વાતો માટે આયા છે.
હાલો ખબર કાઢવા સાંભળો, ખબર કાઢવા આવ્યા કે નથી આવ્યા ઈ એકાબીજાને કહેતી હતી, કહેતો તો છે. ઈ તો આપણે સંબંધ હારા ન હોય. તમે એને ઘરે કોઈ બીમાર પડ્યા છે તટના 3-5 વર્ષમાં તમે કોઈ દી ખબર કાઢવા ગયા તમારા બાપુજી તમે કોઈ? એ વાત તમારે કરવાની નથી આવતી, બરોબર? એટલે ત્યાં જવાબ ન થાય બેન, એટલે ઈ તમને કહું, એટલે ઈ આપણે કઠણ આવે. હાલો ઈ વાત પતી ગઈ. હવે હું એમ કહું છું કે રજનીબેન કદાચ તમારે ઘર ન બાંધવું હોય તો તમે આને કેટલા પૈસા તમારી અપેક્ષા છે, કેટલામાં તમે છૂટાછેડા આપી દો? 8 લાખ મેં કીધે. કેટલા? 8 લાખ. 8 લાખ. 8 લાખ આપી દે રોકડા તો તમે છૂટાછેડા આપી દો, એ મંજૂર છે? મારે જેમ ચાલે છે એમ ચાલવા દો, અને તમે કેમ ભાઈ આમાં પેલું કરો છો તમે? બેન અત્યારે એને મને ફોન કર્યો છે એટલે મારે તમને પૂછવું જરૂરી છે ને, એમ કહું. હા, મારા પપ્પા આવે ને એટલે હું તમને ફોન કરાવું પાછો, હો ને? હા, મેં કીધું નગર 8 લાખ આપણે લોકો ભેગા કરવા માંડે અને તમે દઈ દે, પછી તમે છૂટા કરી દો ને. હે હાલો, 8 લાખ રોકડા આપી દે તો છૂટા થઈ જાય. તો મારા વાલા મિત્રો, તમે જે રજનીબેનનું આખું જે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું એ મિત્રો, કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. આ જે સુરેશ રાઠોડ જે છે તે વ્યક્તિ મનસુખ રાઠોડ સાથે વાત કરે છે અને કહે છે કે 8 લાખ રૂપિયાની બધી માંગણી કરે છે, અને આવી બધી જે મનસુખ રાઠોડ પણ વાત કરે છે કે આ રજનીબેન છે એ ઘર ચલાવવા નથી માંગતા ને 8 લાખ રૂપિયાની માંગણી કરે છે. તો તમારે પતે એમ હોય તો પતાવી નાખો, એ બધી રીતની મનસુખ રાઠોડ વાત કરે છે સુરેશ રાઠોડ સાથે. અને પછી મિત્રો આ બધો પર્દાફાશ કર્યો છે મનસુખ રાઠોડે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યું, એ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું ખાસ કરીને મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો જોવો તો કરી 8-8 લાખ રૂપિયાના વહીવટ કરવાના અને મિત્રો પછી છૂટાછેડા કરવાના. એની પહેલાં પણ મિત્રો આ રજનીબેન છે તેણે ક્યાંક બીજે ઘર કરેલું હતું ને